નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, ભારત સરકાર દ્વારા રેલવે મંત્રાલયમાં મોટા પ્રમાણમાં ભરતી જાહેર કરવામાં આવી રહી છે. લગભગ 9,970 જેટલી જગ્યાઓ પર આ ભરતી જાહેર કરાઈ છે, જેનો પ્રારંભિક પગાર 19,900 છે. પોસ્ટ સહાયક લોકો પાયલટ છે. વિગતવાર જોઈએ તો નીચે દર્શાવેલ સહાયક લોકો પાયલટની જગ્યા માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી રહી છે. અરજીઓ ફક્ત ઓનલાઈન મોડ દ્વારા જ જમા કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરવાની જે શરૂઆતની તારીખ છે તે 12 એપ્રિલ 2025 અને ઓનલાઈન અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ છે 11 મે 2025 રાત્રિના 23:59 કલાક સુધીમાં. તો સહાયક લોકો પાયલટ ALPની ભરતી જાહેરાત ક્રમાંક 1/2025 ની સાંકેતિક સૂચના આપવામાં આવી રહી છે. સહાયક લોકો પાયલટ ALP 7મા CPC મુજબ પગાર સ્તર ₹2, પ્રારંભિક પગાર ₹19,900, શૈક્ષણિક લાયકાત અને તબીબી ધોરણો વિગતવાર CENના પરિશિષ્ટ એમાં તમે જોઈ શકશો. 1/7/2025 રોજ ઉંમરની વાત કરીએ તો 18 થી 30 વર્ષ. કુલ ખાલી જગ્યાઓ RRBની 9,970 જેટલી જગ્યાઓ પર ભરતી જાહેર કરાઈ છે. તો ઉમેદવારોને સલાહ આપવામાં આવી રહી છે કે તેઓ ઓનલાઈન અરજી ભરતી વખતે આધારનો ઉપયોગ કરીને તેમની પ્રાથમિક વિગતો ચકાસે, જેથી આધાર વગરની અરજીઓ માટે ભરતી પ્રક્રિયાના દરેક તબક્કે ખાસ વિગતવાર તપાસને કારણે થતી અસુવિધા અને વધારાના વિલંબને ટાળી શકાય. આધારનો ઉપયોગ કરીને સફળ ચકાસણી મેળવવા માટે ધોરણ 10 પાસિંગ સર્ટિફિકેટમાં ઉપલબ્ધ સંપૂર્ણ નામ અને જન્મ તારીખ સાથે 100% મેચ થાય તે રીતે આધારમાં નામ અને જન્મ તારીખ અપડેટ કરવી આવશ્યક છે. તેવી જ રીતે ઓનલાઈન અરજી ભરતા પહેલા આધાર કાર્ડને નવીનતમ ફોટો અને નવીનતમ બાયોમેટ્રિક સાથે અપડેટ કરવાનું આવશ્યક છે. આ સૂચના સંપૂર્ણપણે સૂચક છે. સંપૂર્ણ વિગતો માટે અરજદારોએ ઓનલાઈન અરજી ભરતા પહેલા વિગતવાર CEN નંબર જાહેરાત ક્રમાંક 1/2025 ALPને સારી રીતે વાંચવાની સલાહ આપવામાં આવે છે. ઉપરોક્ત ભરતીના સંદર્ભમાં કોઈ પણ સુધારો, પરિશિષ્ટ, મહત્વપૂર્ણ સૂચના સમયાંતરે નીચે દર્શાવેલ RRBની વેબસાઇટ પર તમે જારી કરવામાં આવશે તે તમે જોઈ શકો છો. CEN નંબર 1/2025 પર ભાગ લેનાર RRBની જે વેબસાઇટો છે, જેમાં અમદાવાદ માટે www.rrbahmedabad.government.in, તે જ રીતના અલગ અલગ રાજ્યો પ્રમાણે, જિલ્લા પ્રમાણે આ ભરતી માટેની વેબસાઇટ ઉપલબ્ધ છે. તે જરૂરથી એકવાર વેબસાઇટ પર જઈને ટોટલ વિગતો વાંચ્યા પછી જ અરજી કરવા વિનંતી કરવામાં આવી રહી છે. ધન્યવાદ.